બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈને અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ, જે પોતાની હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા માટે જાણીતું છે, ત્યાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ જિલ્લા પંચાયતની બેઠકની, તો ભાજપ તરફથી દિલીપભાઈએ તેમના પુત્રવધૂને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી રાયબેન જયંતિ ભુનેશા જયંતિજી ઠાકોરના પત્ની પ્રબળ દાવેદારી નોંધાવી રહ્યા છે. વર્ષોથી આ બેઠક કોંગ્રેસના ફાળે જતી રહી છે, પરંતુ ભાજપની એન્ટ્રીથી આ વખતે નવા સમીકરણો રચાયા છે. માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે મજબૂત પકડ જાળવી રાખી છે અને દાવેદારોને મેદાને ઉતાર્યા છે. વસીમ ખાન, મોહમ્મદ અલી ચાવડા, પ્રવીણજી વેરશી ઠાકોર આ ઉમેદવારોના નામ જાહેર થતા જૂના ડીસાનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અત્યારે જનતાના પાયાના પ્રશ્નોને લઈને મેદાને છે. બીજી બાજુ ભાજપ વિકાસના મુદ્દે પરિવર્તન લાવવા મથામણ કરી રહ્યું છે. શું જૂના ડીસાની જનતા જૂની પ્રથા જાળવી રાખીને કોંગ્રેસ પર ફરી વિશ્વાસ મૂકશે કે પછી ભાજપના નવા સમીકરણો મેદાન મારી જશે? તે તો આવનાર સમય જ બતાવશે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીનો જે ગરમાવો છે તેના લીધે ક્યાંક ને ક્યાંક હાલ મતદારો જે છે ઉત્સુકતામાં છે. ક્યાંક ને ક્યાંક હાલ જો વાત કરીએ તો સત્તાની શતરંજ વિશેષ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયા છે જિલ્લાના ઉમેદવાર છે, જે જૂના ડીસા સીટ છે ત્યાંથી જોડાયા છે. ક્યાંક ને ક્યાંક પૂછવાના પ્રયત્નો રહેશે કે આપ જો જિલ્લા પંચાયત સીટ જીતો છો તો મુખ્ય કામો કયા રહેશે? મુખ્ય કામમાં ગટરો છે, લોકોના પાણીના પ્રશ્નો છે, એ લોકોના 1000% આપણે સોલ્વ કરશું. ભાજપની સરકાર આખો દાડી વાયદા આલેલી થાકી છે, પણ અમે 100% એમના આગે અધૂરા કામ છે અમે પૂરા કરશું. એક જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જે યોજનાઓ છે એના થકી તો ક્યાંક ને ક્યાંક ગટર, રોડ, રસ્તા જે સુવિધાઓનો લાભ આપતી હોય છે, પરંતુ આપ દ્વારા કોઈ અલગથી યોજના બનાવીને આપના મત વિસ્તારના લોકોને શું કહેવા માંગશો? આપણા મત વિસ્તારને એવું કહેવા માંગીએ છીએ કે અમારી જે યોજના છે એ અમે નવી યોજના બનાવી અને સારામાં સારા કામ કરશું, એવી અમારી વિનંતી. કયા કામો રહેશે? મુખ્ય પ્રાયોરિટીના ભાગરૂપે કયા કામો રહેશે કોંગ્રેસ પક્ષ દ્વારા? મુખ્ય કામો રહેશે કોઈ લોકોને પાણીની સુવિધા છે, ગટરની છે, એ બધી રોડ, સીસી રોડ છે, એની બધી અમે સુવિધા પૂરી કરશું. જયંતિજી, આપ એક ઠાકોર સમાજમાંથી આવો છો, પ્રભુત્વવાળા વ્યક્તિત્વ છો, કેટલી આશા, જીતનો કેટલો દાવો? જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. આખે 18 આલમ આપણા સાથે છે, લોકોને જણા માણસોનો ફોન કર્યો છે અને એ 1000% આપણી જીત ફાઇનલ છે. જયંતિજી મૂળ રહેવાસી ક્યાંના અને જયંતિજી વ્યક્તિત્વ? જયંતિજી રહેવાસી ભોયણ ગોમડા, આજુબાજુમાં ગોમડામાં પૂછ્યું એટલે આપણી લાગણી છે કે જયંતિજી સરસ માણસ છે અને વિજય 1000% બનવાનું. સાહેબ, આપની જે વાત કરવામાં આવે તો મહિલા સીટ છે, ક્યાંક ને ક્યાંક આપ જો નેતૃત્વ કરી રહ્યા છો, તો જે આપના મત વિસ્તારના લોકો છે એમને વિશ્વાસમાં લેવા માટે શું કાર્ય રહેશે આપના? વિશ્વાસમાં એમને લેવા માટે અમારા રહીબેન જયંતિજી છે એ પૂરેપૂરો એનો વિકાસમાં ક્યારે પાસ રહેવાના નથી. મુખ્ય કામો કયા રહેશે? મુખ્ય કામો જ્યાં લોકોના કામ ગટર બાકી છે, સીસી રોડ છે, બ્લોક છે, એ કામ અમે પૂરા કરી આપશું. જે પ્રકારે હાલ જિલ્લાના જે કહી શકાય કે ડેલિગેટ છે તે આપણી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયા હતા, એ જ સાથે અહીંના સ્થાનિક જે લોકો છે એ પણ ક્યાંક ને ક્યાંક જોડાયા છે. મહામંત્રી જે છે કહી શકાય કે કોંગ્રેસના, એ પણ આપણી સાથે જોડાયા છે. એમને પૂછવાના પ્રયત્નો કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા કેવો જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે? કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા બનાસકાંઠા જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં અમે આજે અમારા જે રાહુલ ગાંધી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમારા પ્રમુખ જિલ્લાના ગુલાબસિંહ રાજપૂત, તાલુકા પ્રમુખ ખેંગારભાઈ પટેલ મજબૂત રીતે પાર્ટીની અંદર લડાઈ આપી રહ્યા છે અને એ લડાઈમાં અમે જ્વલંત વિજય અમારા બનાસકાંઠાની જિલ્લાની આખી ટીમ એટલી બધી મહેનત કરે છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. મુખ્ય પ્રાયોરિટીના ભાગરૂપે કયા કામો રહેશે? અમારા મુખ્ય પ્રાયોરિટીના કામ એ છે કે જૂના ડીસા, ધારો કે આજુબાજુના ગામડાના લગતા જે લોકોને ખેતરોથી દૂધ ભરીને ઘરે આવવા માટેના એમના રસ્તાઓ એ પાકા બનાવવા, પછી ખેડૂતોને જે ખાતર, બિયારણ, દવાઓ અને એના ભાવના વધારા છે એના મુદ્દાઓ પર અમારે સતત વિરોધ પક્ષમાં બેસીને એમની સાથે લડત આપવાની.
જે પ્રકારે હાલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે પોતાની જીતનો જે કહી શકાય કે દાવો કરી રહી છે, ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત સીટમાં જ મહિલા ઉમેદવાર છે, ત્યારે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની જો ડીસા તાલુકાની જો વાત કરવામાં આવે તો ભાગ 1 અને ભાગ 2 બંને ઉમેદવારો આપણી સાથે જોડાયા છે. ક્યાંક ને ક્યાંક એમને પણ પૂછવાના પ્રયત્નો કરીશું. જો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપ જીતો છો તો મુખ્ય પાયાના કામો કયા રહેશે? જો તાલુકા પંચાયત અમે વિજય સંઘર્ષ સમારોહ નક્કી છે. સાથે સાથે ભાજપ સરકારે છેલ્લા 30 વર્ષમાં શાસનમાં છે અને મારી જે સીટ છે જૂના ડીસા 2, એમાં પણ ગત 5 વર્ષ ભાજપનું શાસન હતું. અત્યારે ઘરે ઘરે પ્રચારમાં જઈએ છીએ ત્યારે જાણવા મળે છે કે અહીંયા કોઈ વિકાસ કર્યો નથી અને ભાજપે ખાલી બળગાટ ફૂક્યા છે. વિકાસના નામે વોટ લીધા છે પણ ક્યાંય ગ્રાઉન્ડ ઉપર વિકાસ દેખાતો નથી અને અમને આશા છે કે અમે આવનારા સમયમાં જો અમારી બોડી અમારી સત્તામાં આવીશું તો 100% વિકાસના કામો, રોડ, ગટર, રસ્તા, યુવાઓ માટે ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીઓ જેવી સેવાઓ ઉપલબ્ધ કરીશું. આપનો જે ચૂંટણી ઢંઢેરો છે ક્યાંક ને ક્યાંક હાલ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પછી હોય આપ પોતાનો એક અલગ જ મુદ્દો હોય છે. શું કોંગ્રેસ પક્ષ દ્વારા આપના મત વિસ્તાર માટે આપ તાલુકા પંચાયત ભાગ 2 માંથી લડી રહ્યા છો વસીમભાઈ? તો ક્યાંક ને ક્યાંક આપણે પૂછવાનો પ્રયત્ન રહેશે કે શું પહેલા જે મુખ્યના પ્રાયોરિટીના જે પાયાના કામો છે કયા રહેશે આપના મત વિસ્તાર માટે? પહેલાં તો અમારા મુખ્ય ગટર અને રોડની છે. અમારો મુખ્ય પહેલો પાયો એ જ રહેશે કે મુખ્ય ગટર અને રોડની વ્યવસ્થા કરવી, કારણ કે લોકોને ગટર અને રોડની વ્યવસ્થા છે જ નહીં. જે પ્રકારે જોઈ શકાય છે કે હાલ ક્યાંક ને ક્યાંક જે તાલુકાની જો વાત કરવામાં આવે તો ભાગ 2 ના જે ઉમેદવાર છે એમને પણ ક્યાંક ને ક્યાંક પોતાની જીતનો જે દાવો કહેવાય કે વ્યક્ત કર્યો છે. હવે જો વાત કરવામાં આવે ભાગ 1 ની તો એ પણ આપણી સાથે જોડાયા છે. એમને પણ ક્યાંક ને ક્યાંક પૂછવાના પ્રયત્નો એક જ રહેશે કે આપણી જીડીસી ન્યૂઝ હંમેશા એક જ વસ્તુ કહી રહી છે કે મુખ્ય પ્રાયોરિટીના ભાગ રૂપે કયા કામો. તો આપને પણ એ જ પ્રશ્ન રહેશે કે આપના મત વિસ્તારના લોકોને પાયાના કામો કયા રહેશે? અમારે પાયાના કામોમાં છે કે પહેલાં તો સૌથી પહેલાં કે સમાજને પ્રાથમિક શિક્ષણ મળે, પ્રાથમિક સારવારો મળે. એટલે સૌથી વધારે જરૂર લોકોને પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક દવાઓ એની જરૂર હોય છે. વત્તા રોજગારી, આ બહુ મોટો પ્રશ્ન છે કે લોકોને જેટલી મળે એટલી રોજગારી મળે. એના માટે અમે સત્તામાં આવશું તો આ બધા પ્રયત્નો અમે કરશું, અમારાથી બળતી મહેનત કરશું અને લોકોને જે પણ સુવિધાઓનો અભાવ છે એ અભાવને એમને પૂરતી પ્રમાણમાં અમે આપી શકીએ એની પૂરી મહેનત અમારી રહેશે. ક્યાંક ને ક્યાંક મને જાણવા મળ્યું છે ત્યાં લગી જો જે વિસ્તારમાંથી ઉમેદવારી જે તાલુકાની નોંધાઈ છે ત્યાં ક્યાંક ને ક્યાંક શ્રમજીવી પરિવારો રહે છે, મધ્ય વર્ગના પરિવારો રહે છે. એમના શું એમના જે ડોર ટુ ડોર પ્રચારની અંદર તમારી જોડે હાલ કહી શકાય કે જે પાયાના જે કામો કહેવાય છે, ફરી એકવાર મારો એનો જ પ્રશ્ન આવે છે, પાયાના જે કામો છે તમે ડોર ટુ ડોર પ્રચારની અંદર લોકો તમારી જોડે શું આશા રાખે છે? લોકોને તો સૌથી વધારે તકલીફ છે કે એમને પહેલાં તો પીવાનું પાણી ચોખ્ખું મળે, સૌથી વધારે તકલીફ. ગટરોની બહુ તકલીફ છે કે ગટરો એ છે, શ્રમજીવી વિસ્તાર છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, તમારી જોડે શું આશા રાખે છે? એમને કે રોજગારી મળતી નથી, રોજગારી માટે કોઈ રોજગારી ઊભી થાય અને લોકોને રોજગારી મળે. એમના આ માંગો છે કે રોજગારી મળે, પીવાનું પાણી ચોખ્ખું મળે, બીજી કે એમને સારવાર મળી જાય ઝડપી. આ બધા પ્રશ્નો હોય છે. શિક્ષણ મળી જાય, એમને પ્રાથમિક શિક્ષણ મળી જાય છે, બહુ મોંઘું શિક્ષણ છે હાલ. એ શિક્ષણમાં એમને થોડી રાહત મળે અને એમના છોકરાઓને શિક્ષણ આપી શકે. આ બધી માંગો છે હાલ. વસીમભાઈ, ક્યાંક ને ક્યાંક હાલ જો આપને પૂછવામાં આવું છું કે જો તાલુકા પંચાયત ભાગ 2 ની વાત કરવામાં આવે તો આપ જો ઉમેદવારી જે વિસ્તારમાંથી નોંધાઈ છે એની જો વાત કરવામાં આવે તો હાલ પ્રશ્ન મારો એવો છે કે બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકા વસ્તીની દ્રષ્ટિએ બહુ મોટું ગામ છે, બરોબર? ક્યાંક ને ક્યાંક સમય આદિકાળથી ભાજપ કોંગ્રેસનું ગઢ રહ્યું છે. તો આ વખતે કદાચ શું કોંગ્રેસ ભાજપના ગઢમાં કાબુ પાડશે ખરા? ભાજપની શક્યતાઓ તો બહુ છે નહીં અને ભાજપે જે કાર્ય કર્યા છે જૂના ડીસા મહારાજી વિસ્તારમાં, સૌથી પહેલાં તો જે પ્રાણી સંગ્રહાલયના નામે 250 ઘરોનું જે શ્રમજીવી જે સવારે જાય મજૂરી અને સાંજે ખાઈ શકે એ લોકોના 250 ઘરોનું ડિમોલિશનનું કાર્ય કરી દીધું.
ક્યાંક ને ક્યાંક હાલ જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની ભાગ બેના તમે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર છો. સરમજી વિસ્તાર છે ત્યાં તેના પાયાના કામો જે કહી શકાય ક્યાંક ને ક્યાંક વાત કરી છે તમે. હાલ તમે ડોર ટુ ડોર પ્રચારમાં ક્યાંક ને ક્યાંક જાઓ છો. શું લોકોની માંગ શું છે? સ્થાનિક લોકોની માંગ શું છે? તમારા મત વિસ્તારના લોકોની માંગ શું છે? અત્યારે હું જે મારા ડોર ટુ ડોર પ્રચારમાં જઉં છું ત્યાં મને જાણવા મળ્યું છે કે જે મારા વિસ્તાર છે એની અંદર 300 ઘરનું આ ભાજપ સરકાર જે ગરીબોની સરકાર નથી અને ઉદ્યોગપતિની સરકાર કહેવાય છે, એ સરકારે 300 શ્રમજીવીઓનું મકાનનું ડિમોલેશન કરવા જઈ રહી છે. પ્રાણી સંગ્રહાલય જેવું ત્યાં લાવી અને 300 મકાનોનું ડિમોલેશન કરવા જઈ રહી છે. અને એ ઘર એવા છે કે જે સવારે મજૂરી જાય છે, સાંજે લાવીને ખાઈ શકે એવા પરિવારોને એ નુકસાન પહોંચાડી પોતાના અંગત મતલબ એમના આકાઓને ખુશ કરવા માટેના પ્રયત્ન કરી રહી છે. એના માટે અમે એક આંદોલન કરવાના છીએ. એના માટે અમારી કોંગ્રેસ સમિતિ, અમારા હોદ્દેદારો, અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અમારી સાથે છે. એનું આયોજનબદ્ધ અમે એમના માટે 300 ઘર બચાવવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરવાના છે. જો રજૂઆતની વાત હોય તો હાલ ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોર પ્રચારમાં તમારા સુધી રજૂઆતો ક્યાંક ને ક્યાંક પ્રાણી સંગ્રહાલયને આવતી હશે, અનેક રજૂઆતો આવતી છે. જો આપની પેનલ સત્તામાં આવે છે, આપની જે પેનલ જે છે તે સત્તામાં આવે છે તો કહી શકાય કે જે રજૂઆતના ભાગરૂપે જે લોકો તમને રજૂઆત કરી છે એ આશાઓ પર કેટલા ખરા ઉતરશો? પહેલાં તો જો અમારી પેનલ જો જીતે તો અમારી સૌથી પહેલી પ્રાયોરિટી એ જ છે કે આ 300 ઘરનો બચાવ કઈ રીતે કરવો. અને એના માટે સરકાર સામે લડીશું, ઝઝૂમીશું. એના માટે આંદોલન કરવું પડશે, આંદોલન કરીશું. એના માટે અમારે જો ભૂખ હડતાળ ઉપર ઉતરવાની જરૂર પડશે તો અમે એ પણ કરવા તૈયાર છીએ. પરંતુ આ લોકોને વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરાવીને જમીશું, એમના ઘર અપાવીને જઈશું. જે પ્રકારે હાલ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું ગ્રામ્ય ક્ષેત્ર જે કહી શકાય કે ડીસાની જો વાત કરવામાં આવે તો વસ્તીની દ્રષ્ટિએ મોટામાં મોટું જે ગામ છે તે ક્યાંક ને ક્યાંક હાલ ચૂંટણીનું જે રણસીંગું જે છે તે ફૂંકાઈ ગયું છે. બંને પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યો છે. ત્યારે હાલ ક્યાંક ને ક્યાંક હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર જનતા વિશ્વાસનો કળશ કોના માથે ઢોળે છે. જેડીસી ન્યૂઝ સાથે રાજુ કુંડિયા, ડીસા.